પોરબંદર તાલુકાના નાકા ગામે સરકારી હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ તકે ખાસ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। નાકા ગામની સરકારી હાઈસ્કૂલ ખાતે આચાર્ય બાબુલાલ ખેરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા વાર્ષિક ઉત્સવ તથા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય, ગીત, નાટિકાઓ તથા મનમોહન રજૂઆતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનોએ અને વાલીઓએ ખૂબ જ અભિનંદન આપ્યા હતા। આ તકે આચાર્યએ પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, પરિશ્રમ અને સદાચારનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। વિદાય પામતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પોતાના શાળા જીવનના સ્મરણો યાદ કરી ભાવુક અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કારો તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 11ના વિદ્યાર્થીનીઓ દિયા રાણાવયા અને ખુશી મોટવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના હરેશભાઈ કરંગિયા, દર્શિકાબેન વ્યાસ, આશાબેન જોશી, મનોજભાઈ જોશી, હિરેનભાઈ જોશી, કૃપાબેન વાજા તથા આકાશભાઈ સોંદરવા સહિતના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। અંતે આભાર વિધિ મનોજભાઈ જોશી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।